અમરેલી જિલ્લામાં નકલી દૂધના કાળા કારોબાર સામે ભાજપ આંખ આડા કાન કરી પોષી રહી હોવાનો આક્ષેપ ધારીના ધારાસભ્ય નલિન કોટડિયાએ કર્યો છે। તેમણે કહ્યું હતું કે વિધાનસભામાં રજૂઆત કરવા છતાં સરકાર કંઈ કરી શકતી નથી, જ્યારે નકલી દૂધ વેચનાર લોકોનું અમર ડેરી અમરેલી દ્વારા સન્માન કરાતું હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ તેમણે કર્યો હતો। તેમણે વધુમાં કહ્યું હતું કે દૂધમાં ભેળસેળ કરીને બાળકોના ભવિષ્ય સાથે પણ ખિલવાડ થાય છે। મહત્વનું એ છે કે થોડા દિવસ પહેલા પોલીસે બાતમીના આધારે નકલી દૂધનો જથ્થો ધારી પાસેથી જપ્ત કર્યો હતો। તાજેતરમાં ડુપ્લિકેટ દૂધ બનાવવાવાળાનો જાણે રાફડો ફાટ્યો હોય એ રીતે ભૂતકાળમાં ખંભાની અંદર પણ દૂધ બનાવતા હતા। તાજેતરમાં ધારીમાં ડુપ્લિકેટ દૂધ બનાવવાની ષડયંત્રનો પર્દાફાશ પીએસઆઈ કર્યો છે, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પણ દુઃખની બાબત એ છે કે આ ડુપ્લિકેટ દૂધ બનાવનાર વ્યક્તિનું ભારતીય જનતા પાર્ટીના જવાબદાર આગેવાનો દ્વારા વારંવાર સન્માન કરવામાં આવે છે। વધુ દૂધ પૂરું પાડવાથી એમને બોનસ આપવામાં આવે છે, 2-3 લાખ સુધી બોનસ આપવામાં આવે છે। એનો અર્થ એ સીધી રીતે થાય કે જે ડુપ્લિકેટ દૂધ બનાવે છે કાં તો જવાબદાર અધિકારીઓને જવાબદાર હોદ્દેદારોને ખબર નથી અથવા તો ખબર છે તો એમને છાવરવામાં આવે છે। આ બંધ થવું જોઈએ। ડુપ્લિકેટ દૂધ બનાવનાર જે પકડાણા છે એ રૂપિયાથી કે લાગવગ ભાજપના ખૂબ મોટા કદના એક આગેવાન છે, એમના નજીકની વ્યક્તિ છે અને એના કારણે એ 100% છૂટી જાય છે। પણ કુદરત એમને ક્યારેય માફ નહીં કરે, એટલા માટે કે આ દૂધ છે એ નાના નિર્દોષ બાળકો માટે ખાસ વપરાતું હોય છે, સગર્ભા બહેનો માટે વપરાતું હોય છે। ત્યારે એની સામે પૂરેપૂરી તપાસ થવી જોઈએ। સીબીઆઈને તપાસ સોંપીને પણ આવા જે લોકો ષડયંત્ર કરે છે, લોકોના ભાવિ સાથે છેડા કરે છે, એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ।